કેશોદની ક્રિષ્ના સ્કૂલે એસએસસી પરિણામના ડંકો વગાડ્યો છે। દર વર્ષે ઝળહળતું પરિણામ આપતી સ્કૂલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। કેશોદ શહેરમાં આવેલ ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડના 2026ના પરિણામમાં શાનદાર દેખાવ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવા અને શહેરીજનોનું અભિવાદન ઝીલવા એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। આ રેલીમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત દરેક સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ જુદા જુદા સમાજના અગ્રણીઓ જોડાયા હતા। આ શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। દર વર્ષે બોર્ડના પરિણામમાં ઉત્તરોત્તર વધારો કરતી ક્રિષ્ના સ્કૂલનું ચાલુ વર્ષે પણ ઊંચું પરિણામ આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પ્રવેશમાં ઘસારો જોવા મળી રહ્યો છે। ક્રિષ્ના સ્કૂલનું આ વર્ષનું એસએસસી પરિણામ જોવા જઈએ તો ટોપ 10 વિદ્યાર્થીઓએ 99 ઉપર પીઆર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે, તો કેટલાક વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા। આ સાથે 12 સાયન્સનું પરિણામ જાહેર થતા ભૂત નિખિલે ગુજકેટમાં કેશોદ સેન્ટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને મેઇન વિષય 300 માંથી 288 માર્ક્સ સાથે પ્રથમ સ્થાન મેળવતા ક્રિષ્ના સ્કૂલ સંચાલક વિરલ રામાણીએ ખુશાલી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્તમ પ્રકારનું ટ્યુનિંગ રહેતા શિક્ષણ કાર્ય સરળ બને છે, જેના કારણે દર વર્ષે પરિણામમાં વધારો થઈ રહ્યો છે। શાળાની વિદ્યાર્થીની દિશા મેવાડાએ એસએસસી બોર્ડમાં 99.84 પીઆર મેળવી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી કેશોદ સેન્ટરમાં ટોપ કર્યું છે। દિશાએ સફળતાનો શ્રેય માર્ગદર્શન આપનારા શાળાના શિક્ષકોને આપ્યો હતો। મારું નામ દિશા મેવાડા છે। હું ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હમણાં જ સ્ટાન્ડર્ડ 10 નું રિઝલ્ટ આવ્યું, એમાં મને 99.84 પીઆર આવ્યા છે। આ મારી જે સફળતા છે તે બહુ બધા વખાણે છે, પણ એ પાછળ મારું હાર્ડવર્ક છે અને સ્ટ્રગલ છે। એના માટે મને ઘણી સિચ્યુએશન ફેસ કરવી પડી છે અને ઘણું સ્ટ્રગલ કર્યું છે। સવારે સ્કૂલ અને ધેન સ્કૂલ તરફથી જ એક્સ્ટ્રા વર્ક બપોર પછી ઘરે જઈને પછી પાછું હાર્ડવર્ક કરવાનું, એવી રીતે ઘણા ફંક્શન્સ બી મિસ કર્યા છે, ફોન ટીવીથી દૂર રહી છું, એવી રીતે ઘણી સિચ્યુએશન ફેસ કરીને અહીંયા સુધી પહોંચી છું। એ બદલ હું મારી જાત પર પ્રાઉડ કરું છું અને બધા મારા પર પ્રાઉડ કરે છે, મને ખૂબ ગમે છે। શાળા દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર શહેરમાં અમે ફર્યા અને બધાએ અભિવાદન પાઠવ્યું, જે મને ખૂબ જ ગમ્યું અને શાળાની બી આ મહેનત છે જેના કારણે હું અહીંયા પહોંચી શકી છું। થેન્ક યુ સો મચ। શું છે આવનારા સમયની અંદર આપનું લક્ષ્ય? મારું લક્ષ્ય, મારો ધ્યેય છે યુપીએસસી। સો હું એના માટે પહેલેથી જ પ્રિપેર કરું છું, સ્ટાન્ડર્ડ 8 થી પ્રિપેર કરું છું અને કરતી રહીશ ને એમાં હાર્ડવર્ક કરીશ અને પ્રોપર એ મેળવીશ। શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને? અત્યારે જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમના માટે તો મેની કોંગ્રેચ્યુલેશન્સ, અને જેઓ થોડા રહ્યા છે કે એની મહેનત થોડી ઓછી પડી છે તે વધુ હાર્ડવર્ક કરે, સિચ્યુએશન ફેસ કરે, સ્ટ્રગલ કરે, હાર્ડવર્ક કરે અને ફોન કે ટીવીથી દૂર રહે કે પોતાની મોજ મસ્તી થોડા ટાઈમ માટે છોડે અને સ્ટ્રગલ કરે। થેન્ક યુ। અહીં મારે ટોટલ 581 માર્ક આવ્યા છે, જેમાં મને મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે, જેને મારે ખુદ ઉપર બહુ પ્રાઉડ ફીલ કરું છું। મારું નામ કારેથા સાક્ષી છે। હું હાલ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું। મારે એસએસસી બોર્ડ 10થમાં 97.89 પીઆર સાથે હું ખૂબ સારા માર્કે પાસ થઈ છું, જેમાં મેં ખૂબ જ મહેનત કરી છે અને જેની પાછળ હું મારા શિક્ષકો અને મારા વાલીઓને ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારે હાલ હમણાં અમારા ક્રિષ્ના સ્કૂલમાંથી નીકળેલી રેલીમાંથી એટલું પ્રેરણા મેળવી શકીએ કે આપણે ખૂબ મહેનત કરવી પડે છે અને આપણે ટીવી મોબાઈલથી દૂર રહીને આપણે સતત આપણા લક્ષ્યને પકડીને ચાલવાનું હોય છે। મારે 11th સાયન્સ રાખીને એક ગ્રુપ રાખીને એન્જિનિયર બનવું છે। શાળાના ટોપર્સ વિદ્યાર્થીઓના રેલી સમારંભમાં ઊંચા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ તેમના સપના જણાવ્યા હતા, જેમાં કોઈએ યુપીએસસી એક્ઝામ પાસ કરવી, કોઈએ ડોક્ટર, કોઈએ એન્જિનિયર તો કોઈ શિક્ષક બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મારું નામ આકોલા બંસી છે। હું ધોરણ 10માં ભણું છું। હાલમાં જ એસએસસીનું પરિણામ આવ્યું છે, જેમાં મારે 97.36 પીઆર આવેલા છે। આની પાછળ મારું ખૂબ જ હાર્ડવર્ક છે। તેના ઉપર મારા શિક્ષકશ્રીઓ અને મારા વાલીઓ બધાએ ખૂબ જ મહેનત કરી છે અને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે। અને આજે અમારી શાળાના
વિદ્યાર્થીઓએ સારા ગુણ મેળવે છે એની પાછળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં બધાએ ખૂબ જ અમને અભિનંદન પાઠવ્યું છે અને મને ખૂબ જ આભાર છે કે આ બધા લોકોએ અમારે સપોર્ટ કર્યો છે અને અહીંયા સુધી પુગાડ્યા છે. અને આની પાછળ મારું ખૂબ જ હાર્ડવર્ક છે. અમે માર્ક આવ્યા છે પણ એમનેમ નથી આવતું, આની પાછળ ખૂબ જ મહેનત કરવી પડે છે. મારું ડ્રીમ છે મારે એન્જિનિયર બનવું છે. નમસ્તે, મારું નામ મકવાણા એન્જલ. હું હાલ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું. હાલમાં જ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારે 98.92 PR આવ્યા છે. મારો મનગમતો વિષય હતો વિજ્ઞાન, જેમાં મને 100માંથી 100 એટલે પૂરા માર્ક આવ્યા છે, જેનો મને ખૂબ જ ગર્વ છે. મારી આ મહેનત પાછળ મારા માતા પિતા તથા મારી શાળાના શિક્ષકોનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે. અમારી સ્કૂલમાં દરરોજ મીન્સ કે ડેઇલી ટેસ્ટ લેવાતી હતી, તેનો પણ આમાં ફાળો છે ઘણો. તેના લીધે મારું નોલેજ ઇમ્પ્રૂવ થયું છે અને આ રિઝલ્ટ મેળવવા માટે મેં કેટલા પ્રસંગો છોડ્યા છે, મેં કેટલો હાર્ડવર્ક કર્યું છે. સફળતા દેખાય છે બધાને, પરંતુ તે સફળતા પાછળ કરેલું હાર્ડવર્ક છે એ કોઈ જોતા નથી. પરંતુ આ સફળતા મેળવવા માટે મેં સખત પ્રયાસ કર્યા છે, સખત પ્રયત્નો કર્યો છે. હાર માનીને નથી બેસી રહી, પરંતુ એ સફળતા મેળવવા માટે મેં સતત ને સતત હાર્ડવર્ક કર્યું છે. થેન્ક યુ. મારું સ્વપ્ન છે મારે ડૉક્ટર બનવું છે, એટલે મારે સાયન્સ બી ગ્રુપ રાખીને ડૉક્ટર લાઇનમાં આગળ વધવું છે. આ જે અમે સફળતા મેળવી છે અમારા શાળાના વિદ્યાર્થીઓએ, તે બદલ અમારી શાળામાંથી એક રેલી યોજાઈ હતી, જેમાં બધા જેને A1 ગ્રેડ આવેલા છે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ખૂબ મજા આવી હતી. બધાએ અમને અભિવાદન પાઠવ્યું હતું અને અમે ખૂબ જ મજા કરી. થેન્ક યુ. આ સાથે વિદ્યાર્થીના સંઘર્ષ ગણાતા 3 વર્ષ સામાજિક પ્રસંગો અને મોબાઈલથી દૂર રહી અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. ક્રિષ્ના સ્કૂલના ઊંચા પરિણામની ખુશીમાં શાળા પરિવાર દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને હારતોરા કરી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના સ્કૂલના સતત ઊંચા આવતા પરિણામને કારણે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ મેળવવા વાલીઓ શાળાનો સતત સંપર્ક કરતા જોવા મળી રહ્યા છે. મારું નામ ભુવા ગૌરવ છે. હું અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં ભણતો હતો. હમણાં જ SSC બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં મને 95.9 PR આવ્યા છે. તેમાં મારો ફેવરેટ વિષય ગણિતમાં મને 100માંથી 100 આવ્યા છે, જેનું મને ગર્વ છે. અહીંના ક્રિષ્ના સ્કૂલના શિક્ષકો અને મારા માતા પિતા દ્વારા ઘણી પ્રેરણાઓ મળી હતી, જેના લીધે મને આટલું રિઝલ્ટ આવ્યું છે. અને આ સ્ટ્રીમમાં હું 10 પછી સાયન્સ લેવા માગું છું, તેમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં હું આગળ વધવા માગું છું. મારું નામ જતન કોટિયા છે. આ વર્ષે મેં 10માની પરીક્ષામાં મને 96.36 PR આવેલા છે, તથા અહીં લગીને મારી સ્કૂલના સ્ટાફ તથા વાલીઓને લીધે હું અહીં મુકામ પર પહોંચ્યો છું. આગળ શું કરવાનું? આગળ હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવા માગું છું. અને આજે જે રેલી હતી એમાં કઈ રીતના આવી? આજે જે રેલી હતી તેમાં અમારી સ્કૂલનું જે રિઝલ્ટ હતું તેને પ્રોત્સાહન આપવામાં આવેલું તથા દરેક વિદ્યાર્થીને સન્માન કરવામાં આવેલું હતું. તથા રેલી કેશોદ શહેરના મુખ્ય રસ્તાઓ તરફથી પસાર કરવામાં આવેલી હતી. મારું નામ ભોગેશરા જય છે. અત્યારે હમણાં જ હાલમાં SSCનું પરિણામ આવ્યું, જેમાં મને 99.2 PR આવેલા છે. તો એ બદલ હું મારા શિક્ષકો અને વાલીઓનો જે અભિવાદન પાઠવું છું, જેમને આખા વર્ષ દરમિયાન મારી પાછળ સતત પ્રવૃત્ત રહીને મને આ સફળતા પ્રાપ્ત કરાવવામાં ખૂબ જ મદદ કરી છે. આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ સફળ થયા છે, એ વિદ્યાર્થીઓને સફળતાને પ્રોત્સાહિત આપવા માટે અમારી સ્કૂલમાં રેલીનું આયોજન કરવામાં આવે છે. તો આ વખતે પણ એ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમે બધાએ ભાગ લઈ અમે લોકોનું અભિવાદન ઝીલ્યું, અને જેનાથી આગામી વર્ષમાં જે 11 અને 12ના બાળકો છે તેમને પણ એક પ્રોત્સાહન મળ્યું કે અમારે પણ અમારી સ્કૂલનું ગૌરવ વધારવું હોય તો અમે પણ આવી રીતના મહેનત કરી અને આગલા વર્ષે આવું જ ઝળહળતું પરિણામ લાવીએ. આવી જ રીતે જે ક્રિષ્ના સ્કૂલ છે દર વર્ષે પ્રચંડ પરિણામ લાવી રહી છે. ધન્યવાદ. અને આગળ હું શિક્ષક બનવા માગું છું. આ ઉત્સાહવર્ધક પ્રસંગે ક્રિષ્ના સ્કૂલ સંચાલક વિરલ રામાણીએ જણાવ્યું હતું કે અમારે ત્યાં રટણ નહીં સમજણ પર ભાર મુકાય છે. સપ્તાહના ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ અને પેરેન્ટ્સ મીટિંગથી બાળકનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જો બાળક નબળું જણાય તો તેમના મોનિટરિંગમાં વધારો કરી દેવામાં આવે છે, જેને લઈ અમારા રિઝલ્ટમાં સતત નવીનતા જોવા મળી રહી છે. હું વિરલ રામાણી, ટ્રસ્ટી શ્રી ક્રિષ્ના સ્કૂલ કેશોદ. આજ રોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે, જેમાં મેવાડા દિશાએ 99.84 PR સાથે
સમગ્ર કેશોદ કેન્દ્રમાં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેને ત્રણેય વિષય ગણિત, વિજ્ઞાન અને સમાજ 100માંથી 100 ગુણ મેળવેલ છે. એ બદલ એને ખૂબ ખૂબ અભિવાદન પાઠવું છું. આ ઉપરાંત અમારા બીજા વિદ્યાર્થીઓ જે ટોપ 10 છે એને બધાએ 99 ઉપર PR મેળવી અને A1 ગ્રેડ મેળવી અને ક્રિષ્ના સ્કૂલનું ગૌરવ વધારેલ છે. તે બધાને પણ ખૂબ ખૂબ અભિવાદન. અને આજરોજ એ બાબતને લઈ અને 12 સાયન્સનું પણ પરિણામ, જેમાં અમારો વિદ્યાર્થી ભૂત નિખિલ ગુજકેટની અંદર સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ તેમજ મેઇન વિષય 300માંથી 288 માર્ક મેળવી અને કેશોદ સેન્ટરમાં પ્રથમ ક્રમ મેળવ્યું છે. તો આ બંનેની કમ્બાઇન રેલી સાયન્સ અને સેકન્ડરી આજ યોજવામાં આવી હતી, જેની અંદર ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, અન્ય NGO વાળા બધા, પછી હોદ્દેદારો એ બધાએ ભાગ લીધો અને બધાએ અમારા વિદ્યાર્થીને સન્માનિત કર્યા. તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.